આજે સાંજે મારે ગામ જવાનું છે. મેં કીધું તો સરસ મજાનું ગામ છે. કયું ગામ એ હજી કીધું નથી. હા, અત્યારે ચિત્તલ નથી જાતો એટલે ઘણાને એમ થતું હશે કે સપના ચિત્તલ છે તો તમને ચિત્તલના વ્લોગ તો જોવા મળશે. હું એક અલગ જગ્યાએ જાઉં છું. મેં કીધું હતું ત્યાં ટેન્ટ સિટી છે એટલે ટેન્ટમાં જ આપણે રોકાવાનું છે. હા, ચિત્તલ નજીકનું ગામ છે એ મેં કીધું હતું. એ બધી વસ્તુ તો ઠીક, એ આ વ્લોગમાં જ તે અત્યારે વ્લોગ શરૂ કરું છું. આમ તો હું વ્લોગ છે ને સવારે શરૂ કરું સાંજે ખતમ કરી દેતો હોય, પણ આ વ્લોગ હું આવતીકાલે સવારે ખતમ કરીશ. એટલે આ જ વ્લોગમાં તમને ખબર પડી જશે હું કયા ગામે પહોંચ્યો નહીં, પણ છેલ્લે સુધી વ્લોગ જોવો પડશે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો તો રેડી ને? રેડી. હવે થોડીક વાર ચિત્તલનો વ્લોગ મારે ઠેલો પેક કરવાનો છે. અને ચિત્તલ નજીક હોય તો વિઝિટ કરજો, જાજો, ચોક્કસ કરીને મળજો. અને પાછા આવો તો એને લઈને નહીં આવતા ને રોકાવા દેજો. એને લઈને આવશું આપણે. અને બીજું એ કેવું હતું કે ઠેલો પેક કરવાનો છે અને ત્યાં સુધી હવે ચિત્તલના વ્લોગ જોવો પછી હું મળું તમને. ધ્યાન નહોતું ને ત્યાં અનેરી બેને જો હું કરી નાખ્યું, તને નવડાવી દોવડાવીને તૈયાર કરીને બેહાડી હતી. તારા કપડા જો, તારું મોઢું જો, અને તું ચોકલેટ ખાશો. ભાઈ જો ચોકલેટ ખાધા પછી પાછું આઈસ્ક્રીમ ની પાર્ટી કરવા મળી. તા ત્રીજી વાર કપડા બદલાવ્યા છે અનેરી, ચોથી વાર નથી બદલાઈ દેવાની. છેડા ક્યાં આવે પછી નાક કરે છે ને. શાકભાજી ની લારી આવી ગઈ છે. હું બોલતી હતી બટેટા, ટમેટા, હું બોલતી હતી. ભાઈ જો અમારા ગામમાં આવી રીતના શાકભાજી વેચાવા આવે. ભાઈ જો કાલની જેમ આજ પણ અનેરી બેન છે ને 5-6 હિંચકામાં ચડી ગયા છે અને નો હિંચકાવી ને એટલે જો આવું કરે ને ફૂલમ ફાસ હિંચકો ખાવો છે. કેમ અનેરી હું ખાવું તારે? આંટીએ મસ્ત લીંબુ વાળી સેવ બનાવી દીધી છે ને અનેરીને સેવ ખાવાની છે. હું ખાવું છે જો અનેરી છે ને સેવ ખાવા મળી છે. અરે વાહ અનેરી હું જોવાનું તારે? ત્યારે છે ને અનેરી ને મામાએ નવા રમકડા કાઢી દીધા છે એટલે જો એનથી રમે છે. આજના જમવામાં છે ખમણ, કાંદા, રોટલી ને શાક. લાડુબેન રોટલી ને શાક ખાય છે. જો બધા જમવા માટે બેહી ગયા છે ને મારું સ્પેશિયલ ચોળેલું બને છે. પેંડા ભરાઈ ગયા છે. સુરત જવાની તૈયારી થવા માંડી છે. આખી પેટી ભરીને 290 પેંડા મોકલવી છે. જ્યાં જ્યાં દેવાના બાકી છે. અહીંયા ગામમાં બધે વેચાઈ ગયા છે. બસ હવે ખાલી સુરત બાકી છે તો એના માટેની તૈયારી થઈ ગઈ છે. કઠોળ રેડી કરી નાખ્યું છે. આ છે ચણાની દાળ. આમાં જે પેંડા રે ચવાણું દેવાનું ની ચવાણું. અમારા ગામનું જે પ્રખ્યાત ચવાણું છે ને ઈ ચવાણું અને પેંડા ઈ બંને વસ્તુ ત્યાં વેચવાની છે. અને અનેરી બેન જો પાછા અહીંયા વહી આવ્યા છે. તને અહીંયા સિવાય કઈ મજા જ નથી આવતી? આની વાહે કેટલા બધા મહેનત કરતા હોય ત્યારે આ હચવાઈ છે કિચકામાં. નત બેહવાનું હાલો ઉતર હવે એઠી. કેવી ખોટું રોવે જોતો. આજે મારા પપ્પા દાદા બે જાય છે સુરત અને હું અનેરી 2-3 દિવસ હજી રોકાવાના છે. પછી અહીંયા ચિંતન આવશે ને પછી અમે ત્રણેય સાથે જાશું સુરત. અનેરી કાલ દાદા તો વઈ જાહે. બસમાં જાવ બસમાં નથી જાવું. દાદી જો લીંબુડીના લીંબુ લઈને આવ્યા. જો ચિત્તલના લીંબુ. કેમ દાદી બહુ રસ નીકળે કે ઓછો નીકળે? અમે ભાઈ ગામડેથી સુરત જાવીને એટલે અમારા ઘરે બધું આવી જ જાય. લીંબુ આવે, ઘણી બધી વસ્તુ આવે. અત્યારે તો તોય શું છે ડાળીમાંથી બધી તોડી લેવા. તો આખી લીંબુડી ખાલી કરો તો કોથળો ભરાય ને. 12 માસ અમારે છે ને લીંબુડીમાં લીંબુ આવ્યા જ રાખે એવું છે. અત્યારે તો છે ને ઉનાળાની સીઝન છે ને એટલે કઈ વધારે જોવા નથી મળતું. શું હોય બધું શાકભાજી ને એવું બધું તો કઈ હોય ને હજી વાવ્યું હોય એટલે ચોમાસામાં થાય. પછી અહીંયાથી બધું આવ્યા રાખે. લસણ ને કાંદા ને એવું બધું ધીમે ધીમે આવ્યા રાખે જેમ જેમ પાક આવે ને. કેવો તડકો છે એ તડકામાં છે ને વરસાદના છાંટા આવે છે. બોલો ભાઈ અત્યારે છે ને બપોરનો સમય થઈ ગયો અને કાકાના ઘરે જમવાનું છે. મારે થોડુંક આવવામાં મોડું થઈ ગયું. કહીશ તો અત્યારે જમવામાં છે ને સબ્જી છે, રોટલી છે, સમોસા, અથાણા, છાશ, હા મઠ્ઠો જે મેં લીધો નથી. જો ત્યાં રાઈસ જુઓ, એક નંબર રાઈસ છે. મિક્સ સબ્જી છે આજે. આમ જો બધાએ છે ને જમી લીધું. સૌથી વધુ છે ને બ્લુ કલર વાળા ખાય, વ્હાઈટ કલર વાળા હજી એનું શરૂ છે. કેટલી તમે વિચાર કરો આ ઉંમરે 8 રોટલી કઈ રીતના ખવાય? જિંદગીમાં કોઈ 8 રોટલી નહીં ખાધી હોય એક ટાઈમમાં. આ કેટલી ખાધી તો? 2 રોટલી ખાધી. કેમ એટલું બધું પણ વાર લાગી? 32 વખત ચાવવું પડે. 32 દાંત થી ચાવવું પડે. ઘણા ને એમ હોય 32 દાંત હોય. 32 દાંત હોય ને હોય ડાપણ દાંત આવે ને તો 32 થાય. બધી ગણાય. દોડા માણસ હોય ને એને ડાપણ દાદા. મારે એવું કઈ ન હોય. મારે
એકચ્યુઅલી મારે ઊગું થઈ છે હા આવવાનું છે. દોઢાસો ને એટલે ડાપણ ના તો પાછી દબાવી દે અંદર ઈ બહુ નડે હો, દુખે, એને કાઢવી જ પડે ને એકવાર કાઢ નાખો ઉંમર જેવી ઉંમર પછી પાછી ન આવે. સુરતમાં વરસાદ આવ્યો ત્યાં તો આવ્યો પણ હવે તડકો એટલો બધો વધતો જાય છે ને રહેવાતું નથી. એસી વગર તો ચાલે જ નહીં. અમારી શેરીમાં ગઈકાલે એક ભાઈ એસી લીધું, ગરમી જેટલી બધી પડે છે. કૃષ્ણ અમારા ગામમાં છે ને બસનો ટાઈમ બહુ વહેલો આવે, 5 વાગ્યાનો આવે. જો કે બધાના ગામડામાં એવું જ હશે કે અહીંયાથી સુરત જવાનો ટાઈમ બહુ વહેલો આવે. તો એના માટે છે ને અમે મકાઈનો ચેવડો બનાવ્યો છે ને આ બાજુ આંટી દાદા માટે રોટલી કરે છે. આ બાજુ જીલે પાછો નવો હિંચકો બનાવી દીધો અનેરીને. નહીં તવા હિંચકામાં બેહાડે પણ મામા તને અનેરી હમણાં અડધી કલાક આ હિંચવામાં બેઠી હતી, માણ નીકળી. એટલે તું આવું કરીશ હિંચકો જ લાગે, લાખો દી હિંચકામાં જ બેહે. જો આ બાજુ પાછી અનેરીએ ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધી છે. લાય મને આપી દે. અને આ બાજુ છે ને ગરમા ગરમ ચેવડો આવી ગયો છે. તને ટાટા કહી દે હાલ. હું ટાટા જાઉં એમ કે તો જ લઈ જાય, નકર નહીં લઈ જાઉં. જો બાને ટાટા કહી દે. ટાટા કેવા આવી છે તમને. હાલો પડો હમડો આગળ. આ બસ આ શરબત બની ગયું. હા શરબત બની ગયું હો. ભાઈ જો આજે બાના હાથનું શરબત પીવા મળશે. ભાઈ જો અનેરી બેન શરબત પીવા માંડ્યા છે. દાદી હાલો હવે કાલ બપોર આવશું, આટો મારી જાવ. જમવા નહીં આવી? નહીં જમવા તો નહીં આવું. જમવા આવું તારે બાન ટાટા કહી દે. ટાટા. અને રે મામા વઈ ગયા. આમ જો દાદા ઈ જાય છે. દાદા વઈ ગયા. ન થાવું કે ન થાવું. વઈ ગયા વઈ ગયા. ટાટા કહી દે તાર જવાનું નથી. તમે જ આવી નો મેળ આવે કે તો અનેરી ટાટા કહી દે. આમ જો દાદા સુરત જાય છે. જો બસ વહી ગઈ અને 2 જણાને મૂકો આટલા બધા જણા આવ્યા. આમ જો અનેરી દાદા વહી ગયા. જો આમાં અનેરી દાદા તને મૂકીને વહી ગયા. લે ભાઈ અનેરી ને છે ને મારા પપ્પા હારે જાવું તું પણ એને ભૂલવાડી દીધી. કેમ છે ને અમારા ઘર નજીક નો એક બગીચો છે. આ બહુ લીલો હતો પણ આ બધા ઝાડવા કાપી નાખ્યા ને જીલ કાપી નાખ્યા. કેમ કે ચોખ્ખું કરીને જોઈને પાળીને એવું બધું બનાવ્યું છે એટલે ડેવલપ કરતા હશે. જમણવાર હોય ને તે બધું આયા જમણવાર. અચ્છા એટલે વાડી જેવું કરી નાખ્યું છે. જાણો જેને જેને મોટો જમણવાર હોય ને બધા અહીંયા આવે. અનેરી છે ને ફાઇનલી રોઈ નહીં. અમારા રાઉન્ડ મારવા નીકળી છે. એને અમે બગીચામાં લાવ્યા છે. એને જો હિંચકે હિંચક હોય ને તો આપણે લઈ જશું એકાદો હિંચકો ખવડાવવા. અનેરી બેન હિંચકા ખાવા માટે બેહી ગયા છે. મજા આવે ને તને લીમડા નીચે હિંચકા ખાવાનું. જો અહીંયા બહુ મસ્ત ના લીમડા છે. અહીંયા જો હિંચકા ખાધા રાખે ને અહીંયા બા ને. હા તમે એક દી સત્સંગ કરતા હતા ને તે ઘરે આવીને મને કેતી હતી. હા ત્યાં જે કરતા હતા એમ. જો આ મસ્ત નાના નાના કુકુ આવી ગયા છે. અનેરીને જોવાની મજા આવી ગઈ છે. ભાઈ જો આ લપાતી છે ને કુકુ પાસે જાય છે. છે ને કુકુ થી બી ગઈ એટલે એમ કે છે ઘરે જવું છે. કુકુ માર વાહે વાહે હાલાવે. જો જો આ સ્કૂલ દેખાય ને એમાં મારા પપ્પા દાદા કાકા બધા સ્કૂલમાં ભણ્યા ને આ સરકારી સ્કૂલ છે. ત્યારે બધા સરકારી સ્કૂલમાં જ જતા. ત્યારે પાળી તો નહોતી તો બધા વંડી ઠેકીને વહી આવતા ને એવું બધું કરતા. પહેલાના સમયમાં છે ને કામ જ એટલું હતું કે બધા પોતપોતાના કામે વહી જાય એટલે ભણવાનું તો ખાલી એવું હોય કે બારનું કહેવાતું કે થોડીક વાર જાય પછી રજા પડે ને એટલે બધા દફતર મૂકીને પાછા વહી આવે. પાછા બેગ લેવા માટે પાછા આવે રિટર્ન એવું કરતા. ત્યારે આ બગીચાથી અમારું ઘર બસ આટલે જ થાય છે. બહુ નજીક બગીચો છે. અપર મહિનામાં જ્યારે આવી ને ત્યારે ત્યાં ગોર પૂંજે અને ગણપતિ ને એવું જે બધું હોય ને જન્માષ્ટમી ને ગણેશ ચતુર્થી ને બધું આવે ને ત્યારે બધા આખા ગામની બાયું ભેગી થાય અને રાસ ગરબા ને એવું બધું જમાવટ જ હોય. જો આ બધી ગામની છોકરીઓ છે ને અનેરીને રમાડવા માટે આવીશ પણ અનેરી જોવે જ છે આ બધું કોણ છે. કોઈ યાર બોલવું ને કાઈ ને પછી જે આવે ને નામ જોયા રાખે. બીજો ઘણું બધું કે હું ગાય બતાવું કુકુ બતાવું પણ અનેરી નહીં જ જાય. ભાઈ સાંજ પડી ગઈ છે. ઠેલો લઈને કમ્પ્લેટ અમે જઈએ છીએ અતુલભાઈ ને ત્યાં જમવાનું છે એટલે જઈએ છીએ. અને આમ તો જોવો અત્યારે છે ને 7 વાગ્યા છે. સાંજના 7 વાગી ગયા પણ તમે સુરતનું વાતાવરણ જોવો ને તો આમ તડકો ફૂલ લાઇટ વાળું. જો કબૂતરો શાંત પડી ગયા અને ટાઈમ ખબર હોય ને અત્યારે ફૂલ આમ અંજવાળું. હજી 7 વાગ્યા છે ને સૂરજ આથમો નથી એવું વાતાવરણ થઈ ગયું છે. આને પાણી પાવાનું મારે મમ્મીને એને કેવું પડશે કે તમે રોજ એકવાર પાણી પાઈ દેજો કેમ કે એ જવાબદારી મારી હતી. ચાલો મમ્મી તો છે, મમ્મી ભાઈ પપ્પા કામવાળા એ બધા છે. હું સપના ભાભી ને હતા એટલા નથી. ભાઈ હું ને ભાઈ રેડી થઈ ગયા છીએ. ચાલો હવે જઈએ હેતાંશ ને ભાભી ને બધાને મળીએ. હું જાઉં છું દુધાળા
દુધાળા ભાઈ હેતની હવેલી છે, સૌજી કાકાએ બનાવેલું છે મસ્ત મજાનું, અને ત્યાં જ એ લોકોએ ટેન્ટ સિટી બનાવી છે તળાવ પાસે. એટલે ટેન્ટમાંથી તમે બહાર નીકળો, સામે જ તે તમારે તળાવ હોય છે. એટલે 2 દિવસ હું ત્યાં રોકાવાનો છું, અને ત્યાં હું એકલો જ જાઉં છું, બીજા ફેમિલીના કોઈ સભ્યો નથી. પણ ત્યાંથી હું ચિત્તલ જવાનો છું. કેટલા દિવસથી કહેતો હતો કયા ગામ જવાનું. આ જ વ્લોગમાં અત્યારે તો જસ્ટ અમે હજી નીકળ્યા છીએ. તમને ટેન્ટ ને હું ક્યાં રોકાવાનો છું, 2 દિવસ ક્યાં આવવાના છે, એટલે એ તમને આ જ વ્લોગમાં દેખાઈ જવાનું છે, એટલે જોયા કરજો. અત્યારે છે ને સૂરજ અસ્ત થાય છે, જુઓ સાંજ પડી ગઈ છે ને તાપી નદીના દર્શન કરી લ્યો. જો ઓલા ભાઈ છે ને સોલાર સાફ કરે, એ પાઇપ ની અંદર જ પાણી આવે. ભાઈ પારમી છે ને જો અહીંયા રમે છે, હેતાંશ રમાડે છે. કોંગ્રેચ્યુલેશન. બાકી બધું તો ઠીક છે, પણ થોડીક ટાલ છે, પણ ચલાવી લેશે. નીતા માસી ચલાવી લેશે. તને પપ્પા મંજૂર છે? હવે તમે ગમે એમ પૂછો, પપ્પા મંજૂર છે કે મમ્મી મંજૂર છે, હું ગમે એમ કરીને મંજૂર રાખવા પડે. ચાલો આ પારમીનો ડબ્બો છે ભાઈ, મેડિસિન નો ડબ્બો. આ તમે કઈ નોટિસ કર્યું? લીંબુ ઈ મેં કીધું ભૂલમાં પડ્યું હશે. હા આમ જો એને વાતચીત કરવા બોલે જાય. પકડી લાવે. હા ચાલ. ઇંકી તમે પીનલ માસી બોલાવા લ્યો. ઇંકી એને વાતચીત કરવી છે થોડી ઘણી. શું પૂછવાનું છે? મારે હવે તો મને તો કઈ યાદ જ નથી આવતું એટલે હું પૂછવાનું હોય. તમે શું પૂછ્યું? અત્યારના જમાનાની સિસ્ટમ બધી બદલી ગઈ છે. અમારા જમાનામાં અલગ હતી ત્યારે. તારા મામાને ઘરે બહુ મજા અરે વાહ. એ મારે આપણી ગાડીમાં બે છે હેતા. એનો મતલબ એવો છે આ બહાર નીકળશે હમણાં, જોજે કે મારે ત્યાં આવવું છે. મને ખબર જ હતી. અહીંયા છે ને ભાઈ અનેરી રોતી હોય ને એમ છે. બેન ઓય કેમ રોવે છો? ચાલો જો બધાની ગાડીઓ ધીમે ધીમે આવે જ છે. ભાઈ ની આવે છે મોટી ગાડી લઈને. ભાઈ જો પિઝા ની અંદર છે ને આટલી બધી વસ્તુ જાય, એટલું મસ્ત કટિંગ થયેલું તાજું. અને આ સાઈડ છે ને અમારા પિઝા એક સાથે બધા બને છે. જો બધું એક સાથે તૈયાર થઈ જાય ને એક સરખા જ તે બધું કમ્પ્લીટ વ્યવસ્થિત. એટલી વસ્તુ જે ક્વોન્ટિટી પ્રમાણે સેમ જ જાય, એટલે બધા પિઝા સેમ જ બને. સરસ ખાજે બટા. કેમ છો? કયા વિડિયો જોવો છો? અત્યારે સપનાની બધા ગયા છે દેશમાં. હા એવી બધી જ જોઈ છે. બધી ખબર હોય તમારા ઘરની એ તો છે. ભાઈ આપણે આપણા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા. અને વીરુના મેમ છે. કોણ મેમ કોણ છે? ટીચર. અચ્છા આ ટીચર શાંત બહુ છે. ટીચર જ છીએ. અચ્છા બધા ટીચર જ છો. તો ઓલા ઘરે હસબન્ડ ભાખરી ચા. છોકરાઓ નાના છે વાંધો ના, મોટા છે થોડાક બી જાય ટીચર થી. નીરી માટે ગરમા ગરમ શીરો બને છે અને શીરો ખાવા માટે આવી ગઈ છે. હું ખાવું છે છીલો ખાવાનો છે ને. જો બાય મરચાનો બનાવી દીધો છે છીરો. જીલભાઈ મરચાનું કટિંગ કરી નાખ્યું છે. શું બનાવવાનું છે? કોઈ જો અત્યારે છે ને ચટપટીનો પ્રોગ્રામ છે, કેમ કે રોંઢે બધા ડોડાનો સેવડો ને એવું બધું ખાધું તો અત્યારે કોઈને ભૂખ નથી લાગી, એટલે ચટપટી ખાઈને ધરાઈ રહેશું. થોડુંક એવું ખાવું છે એટલે અત્યારે છે ચટપટીનો પ્રોગ્રામ. દાદા કાં વઈ ગયા? કે તો દાદાને ભાઈ આ છે ને અને એકલી થઈ ગઈ છે. એના દાદા વઈ ગયા તો એમ કે દાદા હોય યાર. હા ભાઈ પિઝામાં ગાર્લિક બ્રેડ હેતાંશ ની આવી જવાની છે. ભાઈ તો છે ને જો આપણો પિઝ્ઝો આવી ગયો છે, અને છોકરાઓ તો બધા આ હેતાંશ કેતો ને માર્ગી લીટા ખાવો ને ઈ ખાય છે. આવું લાંબુ થાય બહુ ગમે ને. હા બહુ મજા આવે. ચીઝ બહુ લાંબુ થાય અને મોઢામાં બહુ મજા આવે. ચિકન જેવું લાગે. કાકા ચેસ કરે છે. મેં છે ને ફાઇનલી જમી લીધું છે ને હવે હું ઓનલાઈન ગાડી બુક કરાવીને જાઉં છું. મારું બેગ ભાઈ લઈ લી. મજા આવી ગઈ જમવાની. બહુ મજા આવી. અને શીતલ સાસો તે બધા તાર કાકી જાવ ને ગઢા સસરા ને બધા કાકાજીને જય શ્રી કૃષ્ણ કહે છે. ચોક્કસ ભાઈ. હું મને હા તો સપના ને આવવાનું હતું પણ મને નહોતી ખબર સપના મળવા આવી ગઈ છે. ઓકે મેં કીધું તું સપના ને કહેજે 11 કરવા આવે. અને છે ને એવડે આમ કે જય સોમનારાયણ કહેજે ને એમ તો મને ભૂલાઈ જાય, એટલે તમે લોકો કદાચ ભૂલી જાઓ. 2 દિવસ ત્યાં જ રોકાવાનું છું. તમારે કોમેન્ટ કરી દેવાનું કે જય શ્રી કૃષ્ણ કહેવાનું કીધું છે. થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે. ચાલો હમણાં ગાડી આવે જ છે એટલે ગાડીમાં હું નીકળું. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહેજે આપણે રામ રામ બધા. ચોક્કસ બધાને યાદી આપી દઈશ. જમવા આવ્યા ને આવે કરી રોકાવાનો તો જમવા આવી જાય. દાદા આવ્યા દેશમાંથી પણ ટાઈમ નહોતો રહ્યો. ક્યાંક ને ક્યાંક કુટુંબ મોટું એટલે આ એવું થયું. કુટુંબ મોટું બધા ભાઈઓ એમ કંઈક આવજો.
બધા એટલે વહેલા જાય છે, હજી તો બધાને જમવાનું બાકી જ છે, પણ બધા એટલે વહેલા જાય છે કેમ કે ભાભીને અહીંયા આવું છે. હવે પાડમીને એ લોકો સાચવશે અને કૂતરાને અડવું છે. હાલ આની પાસે તો ન જવાય હતા, ન જવાય. આને અડો ને તમે. એટલે મને બીક લાગે છે આને જોતા. હું નો અડું, એમ નો અડાય. કવડી ગયો હોય પાળેલું તોય કવડી જાય. તું બીવે કૂતરા જાને એડ ને આ કવડે છો 8 ને કવડી ગયું. હેતાંશ આવ્યા, મમ્મી આવ્યા. ટેનિસ બોલ થી રમું એ ખુલ્લું હોય તો જ થાય, આમ નામ નો રમે ઈ. નહીં. બોલો શું કહેતા હતા? કાંઈ નહોતા કે તમને બ્લોગમાં લેવાના છે. હા, તમે આવી જશો વિડીયામાં. વિડીયા જોવો છો? બે એક છે. આ લોકો મને આ બેની જ ખબર છે, એક સિંગલ દિવસ એવો નહીં જોયો હોય. હા, કેમ કે એને ઈ જ્યાં જાય છે ને ત્યાં મોટું ટીવી છે અને ટીવીમાં પ્લેસ હોય, એટલે મને એટલો આઈડિયા છે. તું જોશો બધા કે ક્યારેક? ઓકે, તો સરસ. મારી છોકરીનું નામ અનેરી. ભાઈ આ છે ને અનેરી જેવી દેખાતી હતી, ક્યારની રોતી હતી. આ પાર્સલ કોનું છે એમ છે? અહીંયા જો આનું. ઈ ક્યારનું આગળ રોતું હતું. ભાઈ તો અમે છે ને ફાઇનલી બસમાં પહોંચી ગયા છીએ. આવો હાર્દિકભાઈ, આવો. કેમ છે? અરે વાહ, એ બસ ઉપડી ગઈ. ગણપતિ બાપા. આખી બસમાં છે ને અમારું ગ્રુપ જ છે. કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ. ચાલો બધા વંદે માતરમ ચાલુ થઈ ગઈ છે. હા, જસ્ટ શરૂ થાય છે. 2 દિવસ એન્જોય કરવાનું છે, પછી આ બધા સુરત પડી જાય. મારે બીજા 2 દિવસ હજી એક્સ્ટ્રા છે. અમે જાસુ આ સુધાળા દેવી છે. ચાલો હાર્દિકભાઈ, કેમ થોડુંક મોડું થઈ ગયું? બસ થોડું લેટ થઈ ગયું, બધા મિત્રો ઉત્સાહમાં હતા, બધાની રાહ આપણા સારથી આપણા કરતા બહુ મહેનત કરી હાર્દિકભાઈ. આ ભાઈ ના બધા મિત્રો ચાલો હવે થોડીક વારમાં બધાને સેટ થાય પછી મળું. ભાઈ આજ છે ને અનેરી સવારની વેકરામ રમવા નહોતા આવી, પણ અત્યારે જો એને ધૂળનો ઢગલો કર્યો છે અને મામા ભાણકી બી ધૂળથી રમે છે. અનેરી ઢોલકાથી રમવા મળી છે. કેમ કરવાનું કરતો? ભાઈ સાંજના 10 વાગી ગયા છે અને આજે અમે ફળિયામાં ખાટલો નાખીને વાહરવા બધા નવરા થઈને બેસી ગયા છે. બધા એટલે દાદા ને અમારા પપ્પા તો સુરત જવા બસમાં નીકળી ગયા છે અને હું પછી મારા આંટી અને અનેરી તો હજી ધૂળથી જ રમે છે અને જીલ. અમે આટલા જણા ફળિયામાં ખાટલો નાખીને બેઠા છવીને વાતો કરવી છે, કેમ કે ખુલ્લા આકાશ નીચે બેસવાની મજા જ કંઈક અલગ હોય. ગામડે આવીને એટલે આ એક્સપિરિયન્સ તો જરૂર કરવાનો કે ફળિયામાં બેસવાનું. જો તમને ફળિયામાં નીંદર આવી જતી હોય ને તો ફળિયામાં સોઈએ જવાનું. અને હા, આજે છે ને અનેરીને છે ને દરરોજ મારા પપ્પા ફેરવતા આખા ગામમાં, પણ આજે હું અનેરીને બગીચામાં લઈ ગઈ. પછી બસેથી મૂકીને આવીને અનેરી રેતી નહોતી ને, કેમ કે ખબર પડી ગઈ કે દાદા જાય છે સુરત, તો બહુ રોતી હતી ને તો એને શેરીએ લઈને બેઠીને ગાય ગે બતાવી, કૂકુ બતાવ્યું. તો એમાં મારી 3-4 કલાક તો ત્યાં શેરીએ બેસવામાં વહી ગઈ. અમારે છે ને રોંઢે બધી બાયુ બેસીને સત્સંગ ને એવું બધું કરતી હોય, તો ત્યાં જઈને બેઠીને તો અનેરીને મજા આવી ને અનેરી મસ્ત રમતી હતી. બેન છે ને પાટલો નાખીને બેસી ગયા છે અને પંજામાં વેકરો નાખે ને પછી આંટીને એમ કે આ કાઢી દો. જો લાઈવ એક્ઝામ્પલ બતાવું તમને. જો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. અત્યારે બસમાં છે ને જો 16,000 નું પેટ્રોલ થયું છે. ડીઝલ જોઈએ છે કેટલું થાય કે 21,302 રૂપિયાનું ડીઝલ આવી ગયું. 217 લીટર પેટ્રોલ આવ્યું, એટલે ડીઝલ આવ્યું. સોરી ભાઈ, પેટ્રોલ બોલાઈ જાય. અમારે 4 વ્હીલ છે કે નહીં તો પેટ્રોલ નો ભાવ બોલાઈ જાય. 217 લીટર હમાઈ ગયું. ભાઈ સવારના 6 વાગ્યા છે ને અમારી બસ ફાઇનલી પહોંચી ગઈ. કેવી રહી ભાઈ સફર બધાની? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ બધા ઉતરે છે, અંદર જઈએ. ચાલો ટેન્ટ સુધી પહોંચી ગયા છીએ ભાઈ. હા લે ભાઈ, જો ઓલા ભાઈ એક એન્ટ્રી લઈ લીધી. ભાઈ અંદર છે ને જો ભાઈ ટેન્ટમાં એન્ટ્રી લઈ લીધી અને
જસ્ટ હજી પાવર આવ્યો નથી, પાવર આવશે અને એ આવતીકાલના વ્લોગમાં આવશે. તિજોરી ઘણા સમયથી મેં નથી આમ કઈ ધ્યાનમાં નથી આવી. કોઈના ઘરે ગયા હોય તો આપણે એ રૂમમાં ન ગયા હોય. તિજોરી હશે હજી ઘણા લોકો પાસે છે, પણ ક્યારે આમ આવું છે. નોટબુક છે, નોટબુક ને એવું છે કંઈક નોટ ડાઉન કરવું હોય તો. બાકી એસી છે અહીંયા, બાકીનું આવતીકાલે દેખાશે. મેં કીધું તું ને હવે વ્લોગમાં મજા આવશે. મિત્રો તમે ફરવાના શોખીન હોય ને તો અત્યારે બાજુનો વિડીયો હું તમને સજેસ્ટ કરું છું. એક રિસોર્ટનો વિડીયો છે, જોવા જેવો વિડીયો છે, મજા આવશે, એન્ટરટેનમેન્ટ વાળો. ત્યારે જસ્ટ બાજુમાં એક ક્લિક કરો અને વ્લોગ જો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા મળી જશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.